રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આપણે જોયું હતું કે ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો અને તેના જ કારણે ખેડૂતોને પણ એટલું જ નુકસાન જોવા મળ્યું હતું। પરંતુ જો વાત કરવામાં આવે સૌથી પહેલા તો આજના દિવસની, તો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર ગીર સોમનાથ છે, દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, તેની સાથે જ આવશે ભરૂચ, સુરત છે, નવસારી છે, દમણ અને વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે, ડાંગ છે, તાપી છે, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ જે સૌરાષ્ટ્ર બાજુનો ભાગ હતો કે જેમાં અત્યાર સુધી આગાહી કરવામાં આવી હતી, એવું દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ, જામનગર, રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર, ત્યાં ક્યાંય વરસાદની અત્યારે હાલ સંભાવના નથી। જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। તેની સાથે આણંદ છે, ખેડા છે, ગાંધીનગર છે, મહેસાણા છે, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખાસ કરીને કચ્છમાં જે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે કોઈ જ જગ્યાએ હવે વરસાદ પડવાનો નથી। પરંતુ જો વાત કરવામાં આવે ગરમી વિશેની, તો હવે આ જ ગરમી છે તે વધી શકે છે તેવી પણ શક્યતા છે, તે ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। હવે સીધી જ વાત કરી લઈએ તેના પછીના દિવસથી, તો હવે ધીરે ધીરે ગુજરાતમાં કમોસમી વરસાદ છે તે ઘટતો જાય છે। ખાસ કરીને જેના ઉપર કમોસમી વરસાદનું જોખમ ટોળાયું છે તે મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે।